શરૂઆત કરીએ તો સુરતથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો જે પ્રમાણે વિશ્વ પર્યાવરણ દિવસે સુરત પોલીસનું સાયકલ પેટ્રોલિંગ, ઈંધણ બચત અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો. મહિલા પોલીસ કર્મચારીઓ પણ સાયકલ પેટ્રોલિંગમાં જોડાયા. સ્વસ્થ જીવનશૈલી અપનાવવા સુરત પોલીસની અપીલ. મહત્વના સમાચાર સુરતથી. તો જે પ્રમાણે આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે સુરત શહેરમાં એક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા પણ પર્યાવરણ જાગૃતિ અને ઈંધણ બચતનો સંદેશ આપવા માટે સાયકલ પેટ્રોલિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સુરત શહેરના વિવિધ પોલીસ મથકોના મહિલા પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ જવાનો સાયકલ પર પેટ્રોલિંગ કરતા નજરે પડ્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સાયકલ મારફતે પેટ્રોલિંગ કરીને પોલીસે પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચાવવા અને વૈકલ્પિક પરિવહનના ઉપયોગ અંગે કરવામાં આવેલી અપીલને ધ્યાનમાં રાખીને આ વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. ત્યારે ડીસીપીએ જણાવ્યું કે લોકો વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહનો તેમજ અન્ય પર્યાવરણ મૈત્રી વિકલ્પોનો ઉપયોગ કરે, જેથી પ્રદૂષણમાં ઘટાડો થાય અને પર્યાવરણનું જતન થઈ શકે. સાયકલ ચલાવવાથી શરીરને કસરત મળે છે, આરોગ્ય સારું રહે છે અને તંદુરસ્ત જીવન જીવવામાં મદદ મળે છે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. અહીં ખાસ વાત એ છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે હોવાથી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સાયકલ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ પહેલને નાગરિકોમાંથી પણ એક સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે પર્યાવરણ બચાવો, ઈંધણ બચાવો અને સ્વસ્થ જીવન અપનાવવાના સંદેશ સાથે સુરત શહેર પોલીસનું સાયકલ પેટ્રોલિંગ અભિયાન લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આજે કે 5મી જૂન એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. જે સુરતની મુલાકાત માટે જ્યારે વડાપ્રધાન મોદી દ્વારા એક આહવાન કરવામાં આવ્યું હતું, ઈંધણ બચાવવા માટે લોકોને એક અપીલ કરવામાં આવ્યું હતું, ત્યારે સુરત શહેર પોલીસના સ્ટાફ દ્વારા એક ઈંધણ બચાવવાની કામગીરીને લઈને સાયકલ પેટ્રોલિંગ કરી રહ્યા છે. સાયકલ પેટ્રોલિંગ પર અત્યારે 45 જેટલા જે પોલીસ જવાનો છે અત્યારે ઈંધણ બચાવવાને લઈને જે સાયકલ પેટ્રોલિંગને હાથ ધરવામાં આવ્યું છે, જેને કારણે તમામ પોલીસ કર્મીઓ જ્યારે અત્યારે સાયકલ પર ઉપસ્થિત છે. જ્યારે સમગ્ર વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે, જ્યારે સાયકલ પર લોકો નીકળીને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાયકલ ઉપર જ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી મોટી સંખ્યામાં પોલીસ દ્વારા જે સાયકલ પર નીકળ્યા છે અને જે સમગ્ર વિસ્તારને હવે પેટ્રોલિંગ ને લઈને ધ્યાનમાં રાખીને જ્યારે પોલીસ તંત્ર દ્વારા એક ચુસ્ત બંદોબસ્ત દ્વારા જોવા મળી રહ્યું છે. જ્યારે પેટ્રોલિંગ સાયકલ ઉપર કરાવવામાં આવી રહ્યું છે. લોકોને બી એક સંદેશ પાઠવવા માંગે છે. જ્યારે નરેન્દ્ર મોદી દ્વારા જે ઈંધણ બચાવવા માટે કામ કરવા માટે જ્યારે ઈંધણ બચાવને લઈને એક સંદેશ પાઠવવામાં આવ્યું છે, જેને લઈને સુરત પોલીસ દ્વારા બી અત્યારે હાલ એક ઈંધણ બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહ્યું છે. જ્યારે મેડમ ડીસીપી મેડમ છે, શું કે જ્યારે ડીસીપી મેડમ माननीय प्रधानमंत्री श्री ने जैसा आह्वान किया है, आज वर्ल्ड इन्वायरमेंट डे के अवसर पे सब जनता को हम यही मैसेज देना चाहते हैं कि मैक्सिमम इन्वायरमेंट फ्रेंडली ट्रांसपोर्टेशन का उपयोग करें, जिससे कि ईंधन भी बचे, कार्बन फुटप्रिंट भी कम हो, साथ ही साथ हमारा जो देश का जो इकोनॉमिक हेल्थ है उसमें भी हम कंट्रीब्यूट कर पाएं. इसके लिए आज पूरे बंदोबस्त में ही मैक्सिमम उपयोग या तो साइकिल से या ई बाइक से या ईवी से या कार पूलिंग करके कि कोई इंडिविजुअल 4 व्हील से कभी ना आ रहे तो सारे के सारे शेयर करें या नहीं तो पैदल, ये करके ही बंदोबस्त में है, जिससे कि हम ये मैसेज देना चाहते हैं कि ऐसा सब लोग यूज करें और इसको हम एक दिन के लिए नहीं आगे भी कंटिन्यू करें. इसकी यही हमारी एफर्ट है. जी मैम, सूरत पुलिस की इस तरीके की जो पहल है, किस तरीके से लोग देखते हैं और क्या इसमें मैसेज जाएगा सूरत वासियों को? बिल्कुल यही मैसेज सबके लिए है कि जहां तक पॉसिबल हो, जितना फीजिबल है, हम इन्वायरमेंट फ्रेंडली यूज करें. छोटे डिस्टेंस के लिए जहां हमें जरूरत नहीं है, इंडिविजुअल हम अकेले निकल रहे हैं तो हम 4 व्हील का यूज ना करें, साइकिल यूज करें, ईवी यूज करें, साथ में शेयर करके जाएं. तो यही हमारा भी मैसेज है. पर्यावरण बचाने के लिए भी कितना महत्वपूर्ण रहेगा जो आज साइकिल का इस्तेमाल किए? साइकिल तो बहुत ही इन्वायरमेंट फ्रेंडली है. इससे एक तो आपका एक्सरसाइज हो जाता है, तो आप फिट इंडिया में भी कंट्रीब्यूट करते हो, साथ ही साथ इसमें कोई पेट्रोल डीजल नहीं जल रहा है, तो ईंधन भी बच रहा है, साथ साथ धुएं भी नहीं निकल रहे, तो हर तरह का इसमें बेनिफिट है. ડીસીપી મેડમે જણાવ્યું કે જે સાયકલ દ્વારા રેલી કાઢવામાં આવી છે, જેને લઈને જે ઈંધણ બચાવવાની કામગીરીને વેગ મળશે, જેને લોકોને એક સંદેશ પાઠવવા માટે બી એક અનોખી પહેલ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત.